સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવવા રાખવા પોલીસ સતત મેદાને છે ત્યારે સુરત એસઓજીની ટીમે કુખ્યાત સિવા ઝાલા ગેંગના સાગરીત એવા રીઠા ગુનેગારને રિવોલ્વર સાથે ઝડપી પાડી સળિયા પાછળ ટકરી દીધો હતો। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રાખવા અને અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરવા આપેલી સૂચનાને લઈ એસઓજીની તપાસ હતી કે સમય મળેલી બાતમીના આધારે ભારત ટ્રાન્સપોર્ટ ગોડાઉન તથા બકરા મંડી વચ્ચેના રોડ પરથી કુખ્યાત સિવા ઝાલા ગેંગના સાગરીત એવા રીઢા આરોપી શાહરૂખ ઉર્ફે 7 હારૂન શેખને ઝડપી પાડી તેની પાસેથી રિવોલ્વર કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે। એના અંતર્ગત સિવા ઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે 7 હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે 7 શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે।